ચાલો તો નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, દર સપ્તાહે મ્યુનિસિપલ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને મળતી રિવ્યૂ બેઠક આજે 18 માર્ચે પણ મળી હતી. ગઈકાલે કમિશનર સાહેબે 3 વાગ્યાનો સમય બધાને આપ્યો હતો, પરંતુ તેમને કદાચ અચાનક ગાંધીનગર જવાનું થયું હોય, મિટિંગનો સમય બદલીને 12 વાગ્યાનો કર્યો હતો, જે 1:30-2 વાગે પતી જાય. અત્યારે હું આપણી સમક્ષ કમિટીમાં શું ચર્ચા થઈ બંધ માણે તેની વિગત થોડી ઘણી જે મારી પાસે ઉપલબ્ધ છે તે આપી રહ્યો છું. તો કમિટીમાં ફરીથી એક વખત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરજવ શાહ અને કમિશનર સાહેબે આડા હાથે લીધા હતા. 2026-27ના બજેટના પ્રેઝન્ટેશન માટે જે તૈયારી કરવાનું કહ્યું હતું તે નાણાં વિભાગ તરફથી થઈ ન હતી. તેથી તેમને આડાથી લીધા હતા. કમિશનર સાહેબે તેમને એમ કહ્યું કે તમારું પ્રેઝન્ટેશન ઝોન વાઇઝ મને આપો, ડિપાર્ટમેન્ટ સાહેબ વાઇઝ આપો, પ્રોજેક્ટ વાઇઝ આપો, પરંતુ એક પણ નહોતા. છેવટે કમિશનર સાહેબે સમાધાન કરતા એમ પણ કહ્યું કે રકમ વાઇઝ આપો, કે સૌથી હાઈએસ્ટ ક્યાં પાડ્યું છે ત્યાંથી ઉતરતા ક્રમમાં આપો, પરંતુ તેનો કોઈ પણ જવાબ આરજોભાઈ શાહ પાસે હતો નહીં. જેના કારણે કમિશનર સાહેબ આજે તેમની પર ફરી એક વખત અકળાયા હતા. અહીં આંતરિક અંદર કમિટી વખતે ચર્ચા એવી થતી હતી, કાના પૂછી કે દર મિટિંગમાં કમિશનર સાહેબ આરજોભાઈ શાહ તરફ પકડાય છે, તો તેમ છતાં તેમની પાસેથી ડિપાર્ટમેન્ટ શા માટે બદલવામાં આવતા નથી. હશે કમિશનર સાહેબનો નિર્ણય છે, કમિશનર સાહેબને જે યોગ્ય લાગે સારું. પણ ફરીથી કમિશનર સાહેબે ગઈ મિટિંગની જેમ આ મિટિંગમાં પણ હીટવેવ ઉપર લાંબી ચર્ચા કરી હતી અને કેટલા જંકશનો પર પાણીની પરબો મૂકવામાં આવી તેનો રિપોર્ટ લીધો હતો. ક્રેડાઈ દ્વારા બધી મૂકવામાં આવી છે કે કેમ તેનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરો દ્વારા મૂકવામાં આવી છે કે તેનો રિપોર્ટ લીધો હતો. પરંતુ ત્યારબાદ ડૉક્ટર તેજસ્વી શાહ જે હીટવેવનો મામલો સંભાળી રહ્યા છે તેમને પૂછ્યું હતું કે હોટસ્પોટ અંગેની માહિતી, તમે કેટલા હોટસ્પોટ છે તેની કોઈ માહિતી લીધી છે હીટવેવના ઇસરો પાસેથી. તેજસ્વી શાહે એમ કહ્યું કે મારી પાસે 10 માર્ચ સુધીના જ સ્પોટ 10 માર્ચે મેં લીધી હતી. ત્યારે કમિશનર તેમની સામે નારાજ થયા હતા, અકળાયા પણ હતા અને કહ્યું હતું કે આવી માહિતી રોજે રોજ લો, નાગરિકોને પણ આપો કે અહીંયા હીટવેવના સ્પોટ છે, ત્યાં તમારો સ્ટાફ થોડો વધારે ઉપલબ્ધ કરો, આરો, પીવાલાયક પાણીની પરબો, આ બધું વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરો, જેથી નાગરિકોને પણ ત્યાં રાહત થાય. અને જેમ પાણીજન્ય રોગચાળા માટે જે આપણે હાઈ રિસ્ક સ્પોટ જે બનાવે છે અને જેના કારણે થઈને પાણીજન્ય રોગચાળો કંટ્રોલમાં આવ્યો છે, તેવી રીતે આમાં પણ ગરમીમાં પણ નાગરિકોને રાહત રહે તેવી પ્રવૃત્તિ કરવી જરૂરી બને છે. ગઈ મિટિંગમાં જેમ થયું હતું કે નાગરિકોને ગરમીથી બચાવવા માટે, શ્રમિકોને તેમને બચાવવા માટે ટોપીના વિતરણ કરવાના છે, તો સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 6000 ટોપીના વિતરણ થઈ ગયા છે, પરંતુ બધી જ ટોપીઓ તેમના સ્ટાફને પહેરાવવામાં આવી છે. જ્યારે શાળાઓમાં અને અન્ય સ્થળે અદાણી અને ક્રેડાઈ દ્વારા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. અને કમિશનર સાહેબે હીટવેવ માટે પછી આરજવ શાહ ડૉક્ટર તેજસ્વીને એમ પણ પૂછ્યું હતું કે એડવાન્સ સ્ટેપ તમે શું લેશો. અત્યારે જે રોજે રોજની વાત થાય છે તેની જરૂર નથી, પરંતુ એડવાન્સ સ્ટેપ શું લેવામાં આવશે તેની પણ જાણકારી કરો. જ્યારે સોલિડ વેસ્ટના ડાયરેક્ટરને તેમણે સેગ્રિગેશન અંગે 100% સેગ્રિગેશન અંગે દર સપ્તાહે પ્રેઝન્ટેશન આપવા માટે સૂચના આપી છે. કમિશનર સાહેબે લગભગ થોડા દિવસ અગાઉ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરશ્રીઓને સૂચના આપી હતી કે રોડ પર BSNL કે ટોરેન્ટના જે ડબ્બા મૂકવામાં આવે છે તેનો સર્વે કરો, તે પૈકી જેટલા બંધ અને બિનઉપયોગી છે તેવા ડબ્બા દૂર કરો. તેનો લગભગ દરેક ઝોનમાંથી સકારાત્મક રિપોર્ટ મળ્યો હતો. પરંતુ દક્ષિણ ઝોનના શ્રી ભરતભાઈ સાહેબે, ડેપ્યુટી કમિશનર શ્રી ભરતભાઈ સાહેબે એમ કહ્યું કે અમારા ઝોનમાં 7 ડબ્બા છે. કમિશનર સાહેબે તેની સામે કહ્યું કે 7 ડબ્બામાંથી નીકળ્યા કેમ નહીં, દૂર કેમ કરવામાં ના આવ્યા. ત્યારે ફરીથી એની એ જ વાર્તા થઈ કે ગોળ ગોળ વાર્તા થઈ. ત્યારે કમિશનર સાહેબે કીધું કે આજના દિવસે જ, આજે 18મી માર્ચે જ આ ડબ્બાઓ દૂર કરો અને સાંજ સુધીમાં મને રિપોર્ટ મોકલાવો. તેની પણ મોટી ચર્ચા થઈ હતી. તેવી જ રીતે જંકશન પર થર્મોપ્લાસ્ટ કેટલા કરવામાં આવ્યા, ઝોન વાઇઝ શું રિપોર્ટ છે. અને કમિશનર સાહેબે એમ પણ કહ્યું કે મેં અમુક જગ્યાએ જોયું તો થર્મોપ્લાસ્ટ બરાબર લાગતા ન હતા, આપણી જોડે તેની સાધન સામગ્રી શું છે. ત્યારે એમ કહેવામાં આવ્યું કે આપણી પાસે એના 4 ગાડીઓ છે થર્મોપ્લાસ્ટની.
તો કમિશનર સાહેબે ફરીથી એમ કહ્યું તો પછી એ કામ બરાબર થતા નથી અથવા તો તમે બરાબર કામ કરાવી શકતા નથી તેવું ટ્રાફિક ડિપાર્ટમેન્ટનો સવાલો સંભાળતા એડિશનલ ઇજનેર શ્રી હિમાંશુભાઈ મહેતાને કમિશનર સાહેબે આવા વાક્યો કહ્યા હતા. ત્યારબાદ યલો સ્ક્વેર બનાવવાની જે વાત હતી કે યલો સ્ક્વેર ક્યાં કેટલા બનાવ્યા છે અને શું છે, તો હિમાંશુભાઈએ એમ કીધું કે શરૂઆત તો કરી છે પરંતુ કેટલાક પોલીસ ડિપાર્ટમેન્ટ ના પાડે છે કારણ કે ત્યાં તેમને પેનલ્ટી લેવાની હોય છે, દંડ મેમો ફાળવાનો હોય છે અમુક જગ્યાએ ઊભા રહીને. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી યલો સ્ક્વેર બનાવવાની ના પાડી છે. સામે કમિશનર સાહેબે એમ કહ્યું કે ભાઈ હિમાંશુભાઈ આપ શ્રી પગાર કોનો લો છો, એએમસીનો લો છો કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી? તમે એએમસીનો પગાર લો છો તો એએમસીની જ વાત કરો, પોલીસ ડિપાર્ટમેન્ટે તમને શું કહ્યું છે તે બાબત ભૂલી જવું જરૂરી છે. આ જ રીતે મેટ્રોના જે પિલ્લર છે, મેટ્રો ટ્રેનો જ્યાં જાય છે ત્યાં નીચે ગાર્ડન ડેવલપ કરવા અને પિલ્લર પર વર્ટિકલ વેલ લગાવવા માટે ગાર્ડન ડેવલપ કરવા માટે ઘણા સમય પહેલાં વાતચીત થતી હતી. ત્યારે આજે ફરી ડેપ્યુટી કમિશનર શ્રી જયેશભાઈ ઉપાધ્યાય જેઓ બગીચા ખાતાનો હવાલો સંભાળે છે તેમને કમિશનર સાહેબે કહ્યું કે આ બાબતે શું કર્યું. ત્યારે જયેશભાઈ ઉપાધ્યાય કીધું કે હું સંકલન કરું છું. કમિશનર સાહેબે કે તમે શેનું સંકલન કરો છો જરા એ સમજાવો. આ સવાલ 3 થી 4 વખત પૂછ્યો પણ બરાબર જવાબ મળી શક્યો ન હતો. તેવી જ રીતે રથયાત્રા રૂટ ઉપર પણ બગીચા ડેવલપ કરવાની જે વાત હતી તેમાં જયેશભાઈ ઉપાધ્યાયે એમ કહ્યું કે આના માટે મારે ટેન્ડર જાહેર કરવા પડશે. તો કમિશનર સાહેબ અકળાયા હતા અને કીધું કે મને 2 જ દિવસમાં ટેન્ડર આના ચડેલા હોવા જોઈએ, મતલબ કે જાહેર થઈ ગયેલા હોવા જોઈએ. તેવી જ રીતે સીટીપીટી કોમન ટોયલેટ પબ્લિક ટોયલેટ માટેની જે વાત છે દરેક ઝોનમાં રિપોર્ટ સરખો હતો પરંતુ દક્ષિણ ઝોન ફરી એક વખત તેમાં ઘણી બધી કમ્પ્લેનો તૂટેલા દરવાજા કે ગંદકીનો રિપોર્ટ આવ્યો છે. તેથી આ બાબતે પણ ડેપ્યુટી કમિશનરની સાથે થોડીક કમિશનર સાહેબે નારાજગી વ્યક્ત કરી હતી. ઓડિટોરિયમનો હોલ એક્ઝિબિશન માટે આપવાની વાત ફરી એક વખત દોહરાવી હતી અને ગઈ વખતે વાત થઈ હતી તે મુજબ 3 હોલમાં કેન્ટીન માટેના ટેન્ડરો પડી ગયા છે. હવે ગઈ વખતે જે એસ્ટેટ વિભાગની જે વાત ચાલી હતી કે ભાડાની દુકાનો કેટલી છે અને શું છે, તો આજે તમામ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરો રિપોર્ટ લઈને તો આવ્યા હતા. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે કોઈની પાસે પણ એક પણ ભાડા કરારની કોપી નથી. કેટલું ભાડું આવે છે તેની પણ કોઈ વિગત નથી. ક્યાં ક્યાં દુકાનો શું ચાલે છે તેની ખબર નથી. મુદત પૂર્ણ થઈ ગયા બાદ પણ અમુક જગ્યાએ દુકાનો ચાલી રહી છે. તેથી આ બધું ફરીથી કેવી રીતે આનો નિકાલ કરવો તેની ચર્ચામાં છેવટે એવો નિર્ણય કરવામાં આવ્યો કે એક વખત જેના પણ ભાડા કરારથી તે તમામ દુકાનો સીલ કરી દેવામાં આવશે. ત્યારબાદ જો ભાડુઆત પાસે ભાડા કરારની કોપી હશે તો જ તે માટે આગળ કાર્યવાહીને તેને ખોલવામાં આવશે. જો કે એક નોંધનીય બાબત એ કે ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ વિભાગ દ્વારા આ બાબતે સારું કામ કરવામાં આવ્યું છે અને 7 જ દિવસમાં ચડી ગયેલા ભાડા પેટે ₹31 લાખની વસૂલી કરવામાં આવી છે. તે એક સારી બાબત હતી ને તેમના કામની પ્રશંસા પણ થઈ હતી. તેવી જ રીતે 70-20-10ની સ્કીમમાં 2026-27 માટે શું કામગીરી શરૂ થઈ તેનો જવાબ કોઈની પાસે પણ ન હતો. ત્યારે કમિશનર સાહેબ અકળાયા હતા અને એમ કહ્યું હતું કે તમે નાણાંના અભાવે 2025-26માં જે અરજીઓ રિજેક્ટ કરી છે, જે ફાઇલોનો અસ્વીકાર કર્યો છે, તે સોસાયટીવાળાને ફરીથી બોલાવો, તેમની ફાઇલો સ્વીકાર કરો અને કામ ચાલુ કરો કારણ કે અહીંયા કામ કરવું જરૂરી છે. અને સાથે સાથે સમાચાર માધ્યમોમાં જે સમાચાર આવે છે કોર્પોરેશનની લાપરવાહી બેદરકારીના, ત્યારે એવા જવાબ મળતા હોય છે કે થઈ જશે અને કામ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે કમિશનર સાહેબે એમ કીધું કે થઈ જશે અને કામ કરવામાં આવનાર છે તેવા રિપ્લાય આપવાના બંધ કરો અને ચોક્કસ કઈ તારીખથી આ શરૂ થશે તારીખ સાથે જણાવો. સમાચારમાં જે સમાચાર છપાય છે તેને માન આપો અને તેમને યોગ્ય જવાબ આપો એમ કમિશનર સાહેબે કહ્યું હતું. ચલો, સમાચાર માધ્યમોની જય હો. તળાવોમાં ચોમાસું આવે છે સાહેબનો તળાવો યાદ આવે છે. એમ કહ્યું હતું કે સરફેસ વોટર વરસાદી પાણી સીધું તળાવોમાં જાય તેવી વ્યવસ્થા કરો અને પ્રી મોન્સૂન પ્લાનમાં પણ એક્શન પ્લાન અંતર્ગતમાં પણ તેનો સમાવેશ કરો. આ ઉપરાંત
કમિશનર સાહેબે કંઈક અગત્યની કે મહત્ત્વની કહી શકાય તેવી ટકોર કરી હતી કે તમે મારે ક્વોલિટી વર્ક જ જોઈએ છે, જ્યાં રોડ હોય, ડ્રેનેજ હોય, સ્ટ્રોંગ વોટર હોય, કાંઈ પણ હોય, મારે ક્વોલિટી વર્ક જોઈશે. ક્વોલિટી વર્ક નહીં હોય તો તમારા તમામ સામે પગલાં લેવાશે. ગટરના ઢાંકણા પણ તમે કહો છો સારી ક્વોલિટીના છે, પરંતુ સારી ક્વોલિટીના હોતા નથી. પ્રજાના પૈસા એળે ના જાય તે માટે કમિશનર સાહેબે તમામ અધિકારીઓને આ મામલે, ઉચ્ચ અધિકારીઓ, ડેપ્યુટી કમિશનરોને આ મામલે આડા હાથે લીધા હોવાની પણ ચર્ચા થઈ હતી. આમ કમિશનર સાહેબ તેમના મૂળ મુજબ જ વર્ત્યા હતા. મોટે ભાગે 80% મુદ્દા જૂના ને જૂના જ હતા. તેમ છતાં અધિકારીઓ પૂર્ણ તૈયારી કરીને આવતા ન હોવાથી ક્યાંક મિટિંગમાં ચળબળ થાય છે, ક્યાંક કમિશનર સાહેબ અકળાય છે અને અંતે બધું સમૂહ સૂત્રું પાર ઉતરી જાય છે. આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.